ફોન રીસેટ કરતી વખતે ડેટા ગુમાવવાનો ડર છે? ચાલો એને સુરક્ષિત રીતે કેમ કરવું એ સમજીએ. આ ડર ઘણા લોકોને હોય છે, પણ ચિંતા ન કરો, આનો એકદમ સહેલો ઉપાય છે. ડેટાને સુરક્ષિત રાખવા માટે બસ એક જ જરૂરી સ્ટેપ છે: બેકઅપ. હા, ફોન રીસેટ કરતા પહેલા બેકઅપ લેવું સૌથી જરૂરી છે. એને ભૂલશો નહીં. સૌથી પહેલા ચાલો કોન્ટેક્ટ્સને ઓનલાઈન સેવ કરી લઈએ, એટલે કે ક્લાઉડમાં. આ સરળ સ્ટેપ્સથી કોન્ટેક્ટ્સ ગૂગલ એકાઉન્ટ સાથે સિંક થઈ જશે. આ કામ કરવાની બીજી પણ એક રીત છે, જે એકદમ ફટાફટ થઈ જાય છે. બસ આટલું જ. હવે કોન્ટેક્ટ્સ એકદમ સેફ છે. રીસેટ પછી પાછા મળી જશે. ચાલો હવે ફોટોઝની વાત કરીએ. આપણી યાદોને પણ તો સાચવવી પડશે ને. આ સેટિંગ્સથી બધા ફોટોઝ આપમેળે ઓનલાઈન અપલોડ થઈ જશે, એકદમ સેફ. મતલબ કે હવે બધા ફોટોઝ ઓનલાઈન સુરક્ષિત છે, ટેન્શન ફ્રી. અને હા, જો વોટ્સએપ વાપરતા હો તો એની ચેટ્સનું બેકઅપ લેવું પણ જરૂરી છે. વોટ્સએપ સેટિંગ્સમાં જઈને ચેટ બેકઅપનો ઓપ્શન સરળતાથી મળી જશે. અહીંયા બેકઅપ માટે ગૂગલ ડ્રાઈવ સિલેક્ટ કરવાનું ના ભૂલતા, એ જરૂરી છે. તો બધું બેકઅપ થઈ ગયું ને? એકવાર ચેક કરી લો, પછી જ આગળ વધજો. સરસ. હવે ડેટા સેફ છે, તો ફોન રીસેટ કરવા માટે આપણે તૈયાર છીએ. આ સ્ટેપ્સ ફોલો કરવાથી ફોન બિલકુલ ખાલી થઈ જશે, જાણે હમણાં જ નવો લીધો હોય. અને ફાયદો? ધીમો ફોન એકદમ ફાસ્ટ થઈ જશે અને ડેટા ગુમાવવાનો ડર પણ નહીં રહે. બસ થઈ ગયું. રીસેટ પછી ફોન એકદમ નવા જેવો થઈ જશે અને બધો ડેટા પણ પાછો આવી જશે. તો હવે એક સવાલ: રીસેટ પછી ફોનને વધુ સિક્યોર કરવા માટે સૌથી પહેલું શું કરવું જોઈએ?